गदीर याद रहे, गदीर याद रहे। सुनो सुनो ये सदाए फकीर याद रहे, गदीर याद रहे, गदीर याद रहे। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। वसल्लल्लाहु अलैका या वली अल-असर अदरिकना वला तुहलिकना। नाज़रीन सलामुन अलैकुम। સૌ પ્રથમ તો હું આપ સર્વેની ખિદમતમાં આ ઈદ એ સઈદ, ઈદ એ ગદીર, ઈદ એ અકબરની મુબારકબાદ પેશ કરું છું। આજે આપણે અલી અલીહી સલામની વિલાયત અને બિલા ફસ્લ ખિલાફતની સાબિતી માટે જે સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ એની અંદર આપણે એ જોશું કે કિતાબ અબકાતુલ અનવારની અંદર મીર હામિદ હુસૈન અલૈહિર રહેમાએ કઈ રીતે અલી અલીહી સલામની ખિલાફતને સાબિત કરી છે। એટલે અમારી આ સિરીઝનો ઉન્વાન છે એ છે એલાને ગદીર લા રૈબ ફી, એટલે કે ગદીરનું એલાન કે જેની અંદર કોઈ શંકા નથી। આ સિરીઝની અંદર આજે આપણે ઇમામે ઝમાના અજ્જલલ્લાહુ તાલા ફરજહુ શરીફની મદદથી કિતાબ અબકાતુલ અનવાર વિશે થોડીક માહિતી મેળવવાની કોશિશ કરીશું। સૌ પ્રથમ તો મુખાલિફીનના લેખક અબ્દુલ અઝીઝ બિન વલીઉલ્લાહ દહેલવીએ શિયા અકીદાઓની વિરુદ્ધમાં એક કિતાબ લખી કે જેનું નામ હતું તોહફાએ ઇસ્ના અશરિયા, એટલે કે ઇસ્ના અશરિયાઓને એના અકીદાઓની વિરુદ્ધમાં મારી તરફથી એક તોહફો, અને એની અંદર તમામ શિયા અકીદાઓનો વિરોધ કરવામાં આવ્યો હતો। દહેલવી સાહેબે આ કિતાબ લખતી વખતે એવો દાવો કર્યો હતો કે આ કિતાબની અંદર ફક્ત અને ફક્ત એવી જ દલીલો રજૂ કરવામાં આવશે જે બંને ફિરકાઓને માન્ય હોય। પરંતુ જ્યારે કિતાબ લખાઈ ગઈ અને જે લોકોએ આ કિતાબ વાંચી એ લોકો દિલ ઉપર હાથ રાખીને કહેશે કે આ કિતાબની જે દલીલ હતી, જેનો દાવો હતો, એને ફોલો કરવામાં નથી આવ્યું અને એની અંદર એવી કોઈ દલીલો રજૂ કરવામાં નથી આવી કે જે શિયા કિતાબોની અંદર પણ માન્ય હોય। બીજું, આ ઉપરાંત આ કિતાબ માટે નોંધવાલાયક મુદ્દો એ છે કે આ ખુદ એમની પોતાની કિતાબ પણ નથી, બલકે નસરુલ્લાહ કાબુલીની કિતાબ અસ-સવાઇકે અલ-મુબિકા જે ફારસીની અંદર લખાયેલી હતી એની અંદરથી આ બધી મેટરને કોપી કરી અને પોતાની રીતે રજૂ કરી અને પોતાનું ટાઇટલ આપી દેવામાં આવ્યું। આ તોહફાએ ઇસ્ના શરિયા એ નસરુલ્લાહ કાબુલીની કિતાબની બિલકુલ કોપી કરવામાં આવી છે જે એની પહેલા લખાઈ ગઈ હતી। હવે મુહદ્દિસે દહેલવીએ આ તોહફાએ ઇસ્ના શરીની અંદર 7મું પ્રકરણ ઇમામતના અકીદાની વિરુદ્ધની અંદર લખ્યું હતું। શિયા અકીદાઓને બાતિલ ઠરાવવા માટે, અલી અલીહિસ્સલામની ખિલાફતને બાતિલ ઠરાવવા માટે 7મું આખું ચેપ્ટર ઇમામતના અકીદાની અંદર એણે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો કે શિયાઓ અલી અલીહિસ્સલામની ખિલાફત માટે જે દલીલો રજૂ કરે છે તો શિયાઓ પાસે ફક્ત અને ફક્ત 12 આયતો અને 8 હદીસો છે અને એમાં પણ એની ઉપર આધાર લઈ અને અલી અલીહિસ્સલામની ખિલાફતને સાબિત કરી શકાતી નથી। યા તો એની સનદ ઝઈફ છે યા હદીસ ઝઈફ છે। આ 7મું ચેપ્ટર 120 પાનાની અંદર લખવામાં આવ્યું હતું અને એના જવાબમાં મીર હામિદ હુસૈન અલૈહિર રહેમાએ અબકાતુલ અનવાર કિતાબ લખી કે જે ફક્ત આ 7મા ચેપ્ટરનો જવાબ છે। હાલાકી મીર હામિદ હુસૈન અલૈહિર રહેમાની પહેલા ગુફરાન માબ સાહેબે પણ આ કિતાબનો જવાબ લખી નાખ્યો હતો। એ સમયના હિન્દુસ્તાનના શિયા આલિમો એટલા બધા હસાસ હતા કે તોહફાએ ઇસ્ના અશરિયાના ટોટલ 52 જવાબ લખવામાં આવ્યા ખાલી હિન્દુસ્તાનમાંથી, એમાંથી એક જવાબ અબકાતુલ અનવાર છે। ખરેખર આ અબકાતુલ અનવાર એ શિયાઓ માટે એક દુર્લભ ખજાનો છે, એક એન્સાઇક્લોપીડિયા છે અને એવો જવાબ છે કે આજ સુધી કોઈ મુખાલિફીન અબકાતુલ અનવારનો જવાબ રજૂ કરી શક્યો નથી। તો આપણે આજે આ કિતાબ કે જેની અંદર મીર હામિદ હુસૈન સાહેબે સનદોથી, મતનથી, લુગતથી અલગ અલગ રીતે અલી અલીહિસ્સલામની ખિલાફતને સાબિત કરી છે, એ કિતાબમાંથી આપણે આ સિરીઝનો ઉન્વાન હદીસે મંઝલતને પસંદ કરી છે।
ઇન્શાઅલ્લાહ આપણે આ સિરીઝની અંદર હદીસે મંઝિલત થકી અલી અલીહિસ્સલામની બિલા ફસલ ખિલાફત કઈ રીતે સાબિત થાય છે એને આગળના એપિસોડની અંદર જોઈશું. અઝીઝાને મોહતરમ, જેમ તમે જાણો છો તેમ યુટ્યુબ પોતાના અલ્ગોરિધમ થકી એવા વિડીયોઝ કે જેની લાઇક્સ, કોમેન્ટ્સ અને શેર વધારે હોય એને યોગ્ય શ્રોતાઓ સુધી, નાઝરીન સુધી પહોંચાડે છે. હું અને અમારી આ TSR ટીમ આપ લોકોને વિનંતી કરીએ છીએ કે તમે પણ આ સિરીઝના વિડીયોને સાંભળો, લાઈક કરો અને શેર કરો અને કમસે કમ કોમેન્ટમાં એક સલવાત પોસ્ટ કરો, જેથી એના અલ્ગોરિધમ થકી આ વિડીયો યોગ્ય શ્રોતાઓ સુધી પહોંચે અને વિલાયતનો પૈગામ જેની પણ સુધી પહોંચ્યો છે એની જવાબદારી છે કે બીજાઓ સુધી આ વિલાયતના પૈગામને પહોંચાડે. અને જે લોકો આ મુજબ કરશે એ લોકો આ વિલાયતના પૈગામને પહોંચાડવાના સવાબમાં પણ ભાગીદાર થશે. અંતમાં અલ્લાહ તબારક વ તાલાની બારગાહમાં દુઆ કરીએ કે આપણને વિલાયતે અમીરુલ મોમિનીન અલીહિસ્સલામની વિલાયત ઉપર જિંદગીના આખરી શ્વાસ સુધી સાબિત કદમ રાખે. ઇમામે ઝમાના અજ્જલલ્લાહુ તાલા ફરજહુ શરીફના ઝુહુરમાં જલ્દી કરે અને એમના નાસરીનમાં આપણો શુમાર કરે. اللهم صل على محمد وآل محمد كنت مولا فهذا لي مولا من كنت مولا فهذا لي مولا